આ વર્ષના સ્વતંત્રતા દિવસ પર્વના દિલ્હીના જે રાષ્ટ્રકક્ષાની જે ઉજવણી હતી ત્યાંથી પણ આપણા વડાપ્રધાન શ્રી આખા દેશને સ્વસ્થ રહેવા માટે આપ પોતાના જીવનમાં એક વ્યાયામ કસરત કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટીને રોજબરોજનો ભાગ બનાવીએ આ પ્રકારની આખા દેશને અપીલ કરવામાં આવી છે અને આપણે જાણીએ છીએ કે સ્વસ્થ ભારત થકી જ આપણો વિકસિત ભારત બની શકીએ અને આગામી અઠવાડિયામાં જ્યારે 28 તારીખે નેશનલ સ્પોર્ટ્સ ડે અને આની ઉજવણી અંતર્ગત પણ આખા રાજ્યમાં આવા સાયક્લોથોન પ્રકારના ઇવેન્ટ થવાના છે તો આજરોજ જે જિલ્લા પોલીસ તંત્ર તરફથી આખો સાયક્લોથોન નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ આપણા માનનીય સાંસદ શ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પણ ઉપસ્થિત રહ્યા તો આ કાર્યક્રમ થકી આણંદના તમામ લોકોને એક અપીલ કરવામાં આવી રહી છે કે દર સન્ડે મતલબ આ વહીવટીતંત્ર આવું ઈચ્છે છે કે દર સન્ડે એક સાયકલિંગ ગ્રુપ મિનિમમ આખા આણંદ માટેનો એક સાયકલિંગ ગ્રુપ બને જે લોકો સાયકલિંગ પ્રત્યે જે લોકોને લાગણી હોય જે લોકો સાયકલિંગ જેને ગમતી હોય આવા બધા લોકો સન્ડેના રોજ એક સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ જે અત્યારે રાષ્ટ્રના જે રમતગમત મંત્રીશ્રી છે આપણા ગુજરાતના જ મનસુખભાઈ માંડવિયા સાહેબ એ છેલ્લા ઘણા અઠવાડિયાઓથી લગભગ વર્ષથી ઉપર પણથી ડેલી દર સન્ડે સાયકલિંગનું એક ઇનિશિયેટિવ લીધું છે તો આવી ફિઝિકલ એક્ટિવ રાખવાવાળી તમામ વિભિન્ન પ્રકારની પ્રવૃત્તિઓ યોગા થાય કે પ્રાણાયામ થાય કે સાયકલિંગ કે વોકિંગ રનિંગ આવી પ્રવૃત્તિઓ કરવા માટે આણંદ જિલ્લાના તમામ લોકોને હું જિલ્લા વહીવટીતંત્ર વતી અપીલ કરું છું આપને સ્વસ્થ રહેવાનું છે જેના થકી આપને એક વિકસિત ભારતમાં આપનું કોન્ટ્રીબ્યુશન આપી શકે આજનો કાર્યક્રમ એટલે કે ફિટનેસ અંતર્ગતનો કાર્યક્રમ આપણને મન કી બાતનો આપણા યશસ્વીને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે ઓબેસિટીની વાત કરી કે ઓબેસિટીના કારણે ખૂબ ઘણા રોગો થાય છે જટિલ રોગો થાય છે અને એની માટે થોડો પ્રાણાયામ કસરત એની જરૂરિયાત હોય છે એના અંતર્ગત આજરોજ આણંદ જિલ્લા એસપી શ્રીએ અને વહીવટી તંત્રશ્રીએ એક સંયુક્ત યોગા અને સાયકલિંગનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આખું પોલીસ તંત્રએ સાયકલિંગ કરી કલેક્ટરશ્રી કોર્પોરેશનના કમિશનરશ્રી એસપી સાહેબશ્રી અને સૌ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ પણ સાથે સાયકલિંગ કર્યું અહીંથી તે જનતા ચોકડી સુધીને આખું લગભગ 3 કિલોમીટર જેવું સાયકલિંગ કર્યું અને આગામી કાર્યક્રમ 29, 30, 31 જે આપણો ઇન્ટરનેશનલ નો દિવસ છે નેશનલ સ્પોર્ટ ડે એના અંતર્ગત 31 તારીખે પણ આવું એક સાયકલ રેલીનું આયોજન વહીવટીતંત્રએ કર્યું છે સાયકલિંગ કરવાથી જે ફાયદા થાય આપ સૌને તો ખબર છે પરંતુ આજે જે સાયકલ સવારમાં જે કરવામાં આવ્યું એનો અદ્ભુત બધાને અનુભવ થયો ઘણા લોકોએ ખૂબ સમય પછી સાયકલ ચલાવી છે તો એમને પણ એવો એક આનંદ થયો કે દર અઠવાડિયામાં એકવાર સાયકલ ચલાવવી જોઈએ એવું પણ સૌને પ્રતીત થયું અને ખરેખર બધાએ પોતાના શરીર માટે પોતાના અંગત સમય કાઢી અને આવું કસરત દરરોજ સવારમાં 1 કલાક યોગા અથવા કસરતનો અભ્યાસ કરવો જોઈએ એવી આપ સૌને વિનંતી કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય.